ચાલો એટલે નેક્સ્ટ આપણે જે કાઉન્ટ કરતા હતા તો જે પણ આપણો પહેલો હવાલો છે એ આપણે ચેક કરી લઈએ કે ભાઈ સૌથી પહેલા તો સર આમાં તમે એમ કહેશો કે 8000 ના રોકાણો છે એ મેં 8500 રૂપિયામાં શું કરી દીધા, વેચી દીધા. ખાસ યાદ રાખો 8000 ના રોકાણ મેં 8500 માં વેચ્યા. નફો કર્યો કે નુકસાન? તમે કહેશો સર નફો કર્યો. તો આમાં આપણે આમનું શું આવશું તો કે રોકડ અથવા બેંક ખાતે ઉધાર 8500 તે રોકાણ ખાતે 8000 તે રોકાણને વેચતા થયેલ નફો 500 રૂપિયા. થાય કે નહીં આ રીતે આમનું? તો કાંઈ નથી કરવાનું, આપણે એની અસર આપી દો અહીંયા. રોકડ અથવા બેંક ખાતે કેટલા? 8500. બરોબર. અહીંયા લખી નાખવાનું રોકાણો વેચતા થયેલ નફો કેટલા રૂપિયા? 500 રૂપિયા. જેની બીજી અસર ક્યાં આવશે? અહીંયા આગળ સુધારેલ નફા નુકસાન ખાતામાં યંત્રો વેચતા થયેલ નફો કેટલા રૂપિયા? 500 રૂપિયા. ઓકે, આ એક પહેલું ટ્રાન્ઝેક્શન થયું. બીજું, જ્યાં આગળ મેં તમને કીધું હતું જ્યાં આગળ રોકડ ખાતા અથવા તો બેંક ખાતાને અસર થાય છે એ ખાતાની અસર તમારે ક્યાં આપવી પડે? ભંડોળ પ્રવાહ પત્રક ખાતે આપવી પડે. તો આપણે જ્યારે રોકાણ વેચીએ છીએ ત્યારે પૈસા મેળવીએ છીએ, ચૂકવીએ છીએ. આપણે રોકાણો વેચ્યા છે તો આપણને પૈસા મળશે એટલે અહીંયા લખી નાખવાનું રહે રોકાણો વેચતા કેટલા રૂપિયા મળ્યા? તમે કહેશો સર 8500 રૂપિયા મળ્યા, આમાં બીજું કઈ વધારાનું નહોતું. પછી આગળ વધીએ કે 18000 રૂપિયાના રોકાણો ખરીદ્યા. રોકાણોની ખરીદી થઈ છે, શું આમ નોંધ આવે? રોકાણો ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા. એટલે અહીંયા આગળ આપણે અસર આપવી પડે રોકડ અથવા બેંક ખાતે કેટલા રૂપિયા? જુઓ તો 18000 રૂપિયા. બરોબર. બીજી અસર ક્યાં આવી જાય? ફરીથી એક વખત રોકડ ખાતાને અસર પહોંચી તો રોકડ ખાતા છે એની અસર આપણે જ્યારે ખરીદીએ છીએ રોકાણ તો ભંડોળનો શું કર્યો? ઉપયોગ કરેલ છે. એટલે અહીંયા લખી નાખવાનું રોકાણોની ખરીદી કેટલા રૂપિયા? તો કે 18000 રૂપિયા. વધારે કંઈ ખરીદી કરી નથી. આટલું પતી ગયું. પછી આગળ જોઈએ તો રોકાણોને અસર કરતું એક પણ ખાતામાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે તો કે નથી. તમે કહેશો સર એવી કોઈ પણ વસ્તુ છે અહીંયા આપેલી નથી. ઇટ્સ ઓકે, વાંધો નહીં. તો અહીંયા આગળ આપણે રોકાણ ખાતું છે એ શું કરી દેવું જોઈએ? બંધ કરી દેવું જોઈએ. એટલે કે 68500 જોશો તો બંને બાજુ લગભગ સરવાળો છે એ મળી જાય છે. બરોબર. 68500 બંનેમાં સરવાળો છે એ આપણને મળી જાય છે. ઓકે. પછી આગળ વધીએ તો રોકાણોનું તો ટ્રાન્ઝેક્શન તમે કહેશો સર પતી ગયું. હવે તો કે હવે આપણે આગળ સાચા અને યંત્રો પર 70000 રૂપિયાનો ઘસારો છે કાયમી મિલકત ઉપર. તો સામાન્ય રીતે આની આમનો શું થાય તો કે ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. એટલે કે અહીંયા આગળ તમારે ઘસારા ખાતે લખવું પડે. કેટલા રૂપિયા? જોઈ લો 70000 રૂપિયા. સુધારેલા નફા નુકસાન ખાતે આપણે અહીંયા તો ઉધાર લખવું પડે. યંત્રો પર ઘસારો કેટલા રૂપિયા છે? ઘસારો 70000 રૂપિયા છે યંત્રો ઉપર ઘસારો. ઓકે, એટલે આટલું પત્યું. આગળ વધીએ. કરવેરાની જોગવાઈ 10000 રૂપિયાની કરવેરાની જોગવાઈ કરેલી છે. આની આમનો શું થાય મને કહો તો? કરવેરાની જોગવાઈ કરીએ તો નફા નુકસાન ખાતે ઉધાર તે કરવેરાની જોગવાઈ ખાતે જમા. અહીંયા નફા નુકસાન ખાતું નથી બનાવતા. અહીંયા કયું ખાતું બનાવીએ છીએ? સુધારેલું નફા નુકસાન ખાતું. તો આમનો શું થાય? સુધારેલા નફા નુકસાન ખાતે ઉધાર 10000 તે કરવેરાની જોગવાઈ ખાતે જમા. અહીંયા આગળ લખવું પડે કરવેરાની જોગવાઈ ખાતે કેટલા રૂપિયા છે? 10000. એની બીજી અસર ક્યાં આવી જશે? કરવેરાના જોગવાઈ ખાતે જમા બાજુ
સુધારેલા નફા નુકસાન ખાતે. હવે તમે ચેક કરશો ને તો કરવેરાની જોગવાઈનું બીજું આગળ એક પણ વ્યવહાર આપેલો નથી. હવે જે ખાતાનો વ્યવહાર આગળ આપેલો ન હોય એ શું કરી દેવાય, ખાતું ધીમે ધીમે બંધ કરતા જવાય, એટલે છેલ્લે બહુ બધું આપણી ઉપર બર્ડન ભેગું થાય નહીં. અહીંયા આગળ 85,000 રૂપિયા આવશે, બરાબર, ટોટલ કરીએ તો. અને અહીંયા પણ 85,000 રૂપિયા વધ્યા. કેટલા? તો કે અહીંયા આગળ 75,000 સર ઉધાર બાજુ આવે છે. આ શું આમનો થઈ હોય આની? તો તમારે એટલું જ વિચારવાનું રહે, કરવેરાની જોગવાઈ નફા નુકસાન ખાતે થઈ ગઈ હોય તો કરવેરાના ચૂકવણા વખતે શું આમનોંધ આવે? તો તમે કહેશો સર કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા થાય કે ન થાય, બરાબર. એટલે અહીંયા આગળ આપણે લખી નાખવાનું રોકડ અથવા બેંક ખાતે, બરાબર. કેટલા રૂપિયા? 75,000 રૂપિયા. અને 75,000 રૂપિયા જો કરવેરા પેટે આપણે ચૂકવ્યા છે, બરાબર. આનો અર્થ એમ જ થાય કે મેં શું કરેલું છે, કરવેરાનું ચૂકવણું કરેલું છે. 75,000 રૂપિયાનું શું કરી નાખ્યું છે? ચૂકવણું કરી નાખ્યું છે, બરાબર. તો જે ચૂકવણું કરીએ એ આપણે ભંડોળના ઉપયોગ બાજુ લખવાનું થાય. એટલે અહીંયા લખી નાખવાનું કરવેરાનું ચૂકવણું. કેટલા રૂપિયા? 75,000 રૂપિયા. ઓકે. એટલે આ રીતે કરવેરાની જોગવાઈનું ખાતું પણ આપણે શું કરી નાખ્યું? કમ્પ્લીટ કરી નાખ્યું. એના પછી આપણે આગળ વધીએ તો સાચા યંત્રો, એટલે કે 10,000 રૂપિયાના યંત્રો વેચી દીધા. કેટલા રૂપિયામાં? 12,000 રૂપિયામાં વેચી દઈએ છીએ. નફો થયો કે નુકસાન થયું? તમે કહેશો સર નફો થયો છે, 10,000ની વસ્તુ 12,000માં વેચી દીધી, આમનો શું થાય? તો કે રોકડ અથવા બેંક ખાતે ઉધાર પહેલા તો 12,000, બરાબર. તે યંત્રો ખાતે જમા 10,000. તે યંત્ર વેચતા થયેલ નફો કેટલા રૂપિયા? 2,000 રૂપિયા. એટલે અહીંયા લખી નાખવું પડે રોકડ અથવા બેંક ખાતે કેટલા રૂપિયામાં વેચ્યું? તો કે 12,000માં. અહીંયા જેમ રોકાણમાં નફો થયો તો અહીંયા લખ્યું હતું ને રોકાણો વેચતા થયેલ નફો, એ જ રીતે અહીંયા આગળ યંત્રો વેચતા થયેલ નફો કેટલા રૂપિયા થયો? નફો તો કે 2,000 રૂપિયા છે એ આપણો નફો છે. ઓકે. એટલે અહીંયા આગળ આપણે લખવાનું રહેશે યંત્રો વેચતા કેટલા રૂપિયાના યંત્રો વેચ્યા? 12,000 રૂપિયા. ઓકે. એટલે એક આ વસ્તુ થઈ. પછી આપણે આગળ વધીએ તો બીજું કોઈ ટ્રાન્ઝેક્શન આપણને આપેલું નથી, એટલે કે સાચા યંત્રને લગતું બીજું કોઈ પણ ટ્રાન્ઝેક્શન અથવા વ્યવહાર આપેલો નથી. તો જે પણ ડિફરન્સ છે એ આપણે જોઈ લેવો જોઈએ. 4,02,000 રૂપિયા થાય, 70,000, 12,000 અને 3,20,000. ઓકે. બે બાજુ ટોટલ મળી જાય છે. કોઈ બીજી ગણતરી તમારે કરવાની જરૂર નથી. તમે જોવા જશો તો બહુ ઈઝી. આપણે 11મા ધોરણમાં જે રીતે ખાતા બનાવતા ને એ રીતે ખાતું અને પતવણી છે એ આપણે દર્શાવીએ છીએ. બાકી આમાં નવું કંઈ છે નહીં. પછી આપણે આગળ વધીએ તો ડિવિડન્ડ. જો આગળનો જે પણ આપણે દાખલો ગણ્યો એમાં પાકા સરવૈયામાં પાછલા વર્ષનું ડિવિડન્ડ આપ્યું. જે ચાલુ વર્ષમાં શું કર્યું? ચૂકવ્યું. ત્યારે શું અસર આપી હતી? ભંડોળ પ્રવાહ પત્રકમાં ભંડોળના ઉપયોગ બાજુ મેં લખ્યું હતું, યાદ હોય તો તમને, બરાબર. પણ આ વખતે ડિવિડન્ડની રકમ ક્યાં આપી દીધી છે તમને? તો કે ડિવિડન્ડની રકમ આ વખતે તમને આપી દીધી છે હવાલામાં. અને ખાસ યાદ રાખજો, જ્યારે હવાલામાં ડિવિડન્ડ આપ્યું હોય ત્યારે તમારે બે અસર આપવાની રહે એની. એક અસર આવે સુધારેલા નફા નુકસાન ખાતે ઉધાર બાજુ, અને બીજી અસર કઈ બાજુ આવશે? ભંડોળના ઉપયોગ બાજુ. એટલે આપણે લખી નાખશું અહીંયા આગળ ડિવિડન્ડ ચૂકવણું કેટલા રૂપિયાનું છે? 40,000. ખાસ યાદ રાખજો, હવાલામાં હોય ત્યારે બે અસર આપવાની, બરાબર. ડિવિડન્ડ ચૂકવણું કેટલા રૂપિયા છે? 40,000 રૂપિયા. હવે આમ જોઈએ ને તો તમે કહેશો સર હવે અહીંયા આગળ શું થયું? તો કે સર અહીંયા આગળ તો હવે હવાલા બધા પતી ગયા, આગળ શું કરવાનું? આગળ કાંઈ નહીં કરવાનું. પાકા સરવૈયાનું વિશ્લેષણ છે એ આપણે કરવું પડે. હવે જો આપણે પાકા સરવૈયાનું વિશ્લેષણ કરીએ તો એક એક વસ્તુઓ ચેક કરતા જઈએ, એટલે કાં તો એની અસર અહીંયા સુધારેલા નફા નુકસાન ખાતે આવતી હશે,
અને કાં તો એની બીજી અસર છે કઈ બાજુ જતી હશે, ભંડોળ પ્રવાહ પત્રક બાજુ જતી હશે. તો એક એક પછી એક એક આપણે આઇટમ્સ છે એ ચેક કરવા માંડીએ. તો સૌથી પહેલા તો શેર મૂડી જુઓ. પાછલા વર્ષે કેટલી હતી? 4,50,000. ચાલુ વર્ષે કેટલી છે? 4,50,000. તો આમાં બીજી કોઈ જાતની તમારે અસર આપવાની થતી નથી, કારણ કે બંને બેલેન્સ એક ધારી અને એક સરખી છે, બરાબર? એટલે એમાં કોઈ વ્યવહાર થયેલો નથી. પછી તો કે સામાન્ય અનામત 3 લાખ રૂપિયા છે અને અત્યારે કેટલું થઈ ગયું? 3,10,000. તો 10,000 રૂપિયાની જોગવાઈ ક્યાંથી થઈ હોય? નફા નુકસાન ખાતેથી થઈ હોય. તો અહીંયા હું લખું છું સામાન્ય અનામતની જોગવાઈ કેટલા રૂપિયા? 10,000. પછી આગળ વધીએ તો નફા નુકસાન ખાતાની શરૂની અને અંતની બાકી આપણે લખી નાખીએ 30,000 અને 35,000. ઓકે. પછી તો કે મૂડી અનામત 26,000 માંથી કેટલું થયું છે? 33,000. એટલે કે 4 ને 3 7,000 રૂપિયાનો વધારો આવ્યો છે. તો મૂડી અનામત લાવ્યા ક્યાંથી? નફા નુકસાન ખાતેથી લાવ્યા હોય એટલે તમારે અહીંયા આગળ પણ જેમ સામાન્ય અનામતની જોગવાઈ થઈ એમ મૂડી અનામતની પણ શું થઈ છે? જોગવાઈ થયેલ છે. મૂડી અનામતની જોગવાઈ કેટલી જોગવાઈ કરી છે? 7,000 રૂપિયા. બરાબર. પછી તો કે આગળનો હવાલો આવ્યો ડિબેન્ચર્સ. ડિબેન્ચર ગયા વર્ષે નહોતા, આ વર્ષે આવી ગયા છે. તો આપણે શું કરવાનું? કેટલા રૂપિયાના આવ્યા? 2,70,000. ડિબેન્ચર નવા બહાર પાડેલા છે. જ્યારે ડિબેન્ચર તમે બહાર પાડો છો તો રોકાણ કરો તમને શું આપશે? પૈસા આપશે. એટલે કે ભંડોળની પ્રાપ્તિ થશે તમને. તમારે પૈસા ચૂકવવાના નથી, તમને પૈસા મળવાના છે. એટલે અહીંયા આપણે તમારે લખવું પડે ડિબેન્ચર બહાર પાડ્યા. કેટલા રૂપિયાના? 2,70,000 રૂપિયાના. પછી તો કે લેણદારો. તો કે લેણદારોની અસર તો કાર્યશીલ મૂડીનું પત્રક બનાવ્યું એમાં વયું ગયું. દેવી ઊંડીની અસર તો કે કાર્યશીલ મૂડીનું જે પત્રક બનાવ્યું એમાં અસર અપાઈ ગઈ. કરવેરાની જોગવાઈ તો એનું ખાતું બનાવી નાખ્યું. આ વસ્તુની કોઈ અસર તમારે આપવાની અત્યારે એસર થતી નથી. બરોબર. પછી આપણે આગળ ચેક કરીએ તો આગળ ચેકિંગ કરીએ તો આપણને બીજી ઇન્ફોર્મેશનમાં તો સાચા અને યંત્રો આપ્યા તેનું આપણે ખાતું બનાવીને પૂરું કરી નાખ્યું ગણતરી. પછી રોકાણો આપ્યા તો રોકાણોનું ખાતું બનાવીને ગણતરી કરી નાખી. પછી તો કે આગળ આપણને સ્ટોક, લેણી ઊંડી, દેવાદારો અને બેંક આ ચારે ચાર વસ્તુ શેનો ભાગ હતા? તો કે આ આપણે કાર્યશીલ મૂડીમાં જે ફેરફાર હતો એ આપણે દર્શાવતા હતા. એનો મતલબ એમ થયો પાકા સરવૈયાનું વિશ્લેષણ એ પતી ગયું. હવાલામાં જે પણ અસર આવતી હતી એ પણ પતાવી દીધી. તો હવે શું કરવાનું? હવે કાંઈ નહીં કરવાનું. આપણો કાર્યકારી નફો છે અથવા તો અહીંયા માત્ર નફો જે આપણે ગોતવાનો થાય, જે આગલા દાખલામાં ગોત્યો તો એ રીતે ગોતી નાખીએ. પહેલા ઉધાર બાજુનો ટોટલ થશે. ઓકે. ₹1,00,000